નમસ્કાર. આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુક્રેનના પ્રવાસે દ્વિપક્ષીય સહકાર હેતુ માટે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે વાતચીત કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે અમેરિકાના સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિન સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે બેઠક કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. દેશભરમાં આજે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારત મંડપમ ખાતે મુખ્ય સમારોહનું ઉદઘાટન કરશે. સ્વિટ્ઝરલેન્ડમાં આયોજિત ડાયમંડ લીગ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપડા પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં બીજા સ્થાને રહ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેન પ્રવાસના ત્રીજા દિવસે આજે યુક્રેનની રાજધાની કીવ પહોંચશે. પ્રવાસ પૂર્વે શ્રી મોદીએ કહ્યું કે તેઓ દ્વિપક્ષીય સહકારને મજબૂત બનાવવા અને યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે વાતચીત કરશે. આ પૂર્વે ભારત અને પોલેન્ડ પોતાના સંબંધોને રાજદ્વારી ભાગીદારીમાં બદલવા પર સહમત થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વોર્સોમાં પોલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક બાદ આ જાહેરાત કરી. શ્રી મોદીએ કહ્યું કે આ વર્ષે બંને દેશો રાજકીય સંબંધોની 70મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે ભારત અને પોલેન્ડના સંબંધો લોકતંત્ર જેવા સમાન મૂલ્યો પર આધારિત છે. શ્રી મોદીએ કહ્યું કે 45 વર્ષ બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રી પોલેન્ડના પ્રવાસે છે. આ કારણે બંને દેશોના સંબંધોનું વિશેષ મહત્વ છે. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે વર્ષ 2022માં યુક્રેન યુદ્ધ દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓને બચાવવામાં પોલેન્ડની ભૂમિકાને ભારત ક્યારેય નહીં ભૂલે. તેમણે પોલેન્ડની કંપનીઓને મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધી વર્લ્ડમાં ઝુંબેશમાં સામેલ થવા અપીલ કરી. શ્રી મોદીએ જણાવ્યું કે જાન્યુઆરી 2025માં પોલેન્ડ યુરોપીય સંઘની અધ્યક્ષતા કરશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પોલેન્ડના સમર્થનથી ભારત અને યુરોપીય સંઘ દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અમેરિકાના સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિનના આમંત્રણ પર અમેરિકાના 4 દિવસીય પ્રવાસે ગઈકાલે સાંજે વોશિંગ્ટન પહોંચ્યા. આ પ્રવાસ દરમિયાન શ્રી સિંહ અમેરિકામાં તેમના સમકક્ષ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે તેમજ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન સાથે પણ બેઠક કરશે. સંરક્ષણ મંત્રી અમેરિકાના સંરક્ષણ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે વર્તમાનમાં ચાલી રહેલા તેમજ ભવિષ્યમાં થનારા કાર્યક્રમો અંગે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. ગત વર્ષે નવેમ્બરમાં થયેલા 5મા વાર્ષિક ભારત અમેરિકા 2+2 મંત્રી સ્તરીય સંવાદ બાદ ભારત અને અમેરિકાની દ્વિપક્ષીય સંરક્ષણ પહેલની પ્રગતિની પ્રશંસા પણ કરી છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે છે. તેઓ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓને સંબોધશે. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી ખાતે ધર્મદમ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદને કારણે પૂર આવ્યું અને તેમાં પશ્ચિમ નેપાળના કેલાલી જિલ્લાના 500 પરિવારોને અસર થઈ. પૂરને પગલે અંદાજે 1700 લોકોને અસર થવા પામી. કેલાલી ગ્રામીણ નગરપાલિકા ઉપરાંત ભજનીસ, ઘોડાઘોડી અને ગૌરીગંગા નગરપાલિકા વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત છે. નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળોની મદદથી બચાવ કામગીરી ચાલી રહી છે. કટેની, શિવગંગા, કાંડરા પથરિયા અને મોહના નદીના પૂરના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે. કેટલાક રહેણાંક વિસ્તારોમાં ભોજન અને જરૂરી વસ્તુઓની અછત પણ સર્જાઈ છે. દેશભરમાં આજે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે મુખ્ય સમારોહનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રોબોટિક્સ ચેલેન્જ અને ભારતીય અંતરિક્ષ હેકેથોનના વિજેતાઓનું સન્માન કરશે. રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની આ વર્ષની થીમ છે ચંદ્રમાને સ્પર્શ કરતા જીવનને સ્પર્શ કરો, ભારતની અવકાશ ગાથા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની માસિક કડીનો આ 113મો એપિસોડ હશે. આ કાર્યક્રમ આપ આકાશવાણી, દૂરદર્શન, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર સાંભળી શકશો. આ ઉપરાંત આકાશવાણીની અંગ્રેજી, હિન્દી તેમજ પ્રાદેશિક ભાષાઓની યુટ્યુબ ચેનલ ઉપર પણ આપ તેને સાંભળી શકશો. આકાશવાણી પરથી મુખ્ય કાર્યક્રમના તુરંત બાદ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ પણ કરાશે. એક અગત્યની જાહેરાત.
આકાશવાણી અમદાવાદનો પ્રાદેશિક સમાચાર વિભાગ આજે રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે માનવ કલ્યાણ માટે અવકાશ આ વિષય ઉપર આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી ખાસ ચર્ચા પ્રસારિત કરશે. આ ચર્ચામાં ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક CM નાગરાણી અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા કુંડ ભાગ લેશે. આ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આજે રાત્રે 8:30 વાગ્યાથી પ્રસારિત થશે. અગત્યની જાહેરાત પૂરી થઈ. સ્વિટ્ઝરલેન્ડના લુસાનેમાં આયોજિત ડાયમંડ લીગ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપડા પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં બીજા સ્થાને રહ્યા. નીરજે આ સિઝનનો સર્વશ્રેષ્ઠ 89.48 મીટર સુધી ભાલો ફેંક્યો, જ્યારે પીટર્સ એન્ડરસને 90.61 મીટર સાથે પ્રથમ ક્રમાંકે રહ્યા. નીરજ ચોપડા 5મી વાર ડાયમંડ લીગમાં ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ ગત માસમાં ઇજિપ્તના કાહિરામાં વિશ્વ બોકિયા ચેલેન્જર સ્પર્ધામાં ભાગ લેનારા ભારતીય એથ્લીટ સાથે મુલાકાત કરી. ડોક્ટર માંડવિયાએ એથ્લીટને તેમના સારા પ્રદર્શન બદલ શુભેચ્છા પણ પાઠવી. ભારતીય ચેમ્પિયનશિપમાં 1 સુવર્ણ, 2 રજત અને 2 કાંસ્ય ચંદ્રક સહિત કુલ 5 ચંદ્રકો જીત્યા છે. પશ્ચિમ ભારત માટેની ખેલો ઇન્ડિયા અસ્મિતા વુશુ લીગનો આવતીકાલથી ઉત્તર પ્રદેશના મેરઠમાં પ્રારંભ થશે. 4 દિવસની આ લીગ 27 ઓગસ્ટ સુધી ચાલશે, જેમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિત પશ્ચિમ ભારતના વિવિધ રાજ્યોના મહિલા એથ્લીટ ભાગ લેશે, જેનું જીવંત પ્રસારણ ખેલો ઇન્ડિયા વિમેન્સ લીગની યુટ્યુબ ચેનલ પર જોઈ શકાશે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ ECBએ મહિલાઓ માટેની પ્રથમ ટેસ્ટ મેચ ભારત અને ઇંગ્લેન્ડ ટીમ વચ્ચે 2026માં ઇંગ્લેન્ડના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાવાની જાહેરાત કરી છે. ગઈકાલે વેબસાઇટ પર એક સત્તાવાર નિવેદનમાં ECBના મુખ્ય કાર્યકારી અધિકારી રિચાર્ડ ગોલ્ડે પુષ્ટિ કરતા કહ્યું છે, તેઓ આનંદ અનુભવે છે કે લોર્ડ્સના પ્રથમ વખત મહિલા ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની ટીમ ભારતીય ટીમ સાથે મુકાબલો કરશે. શ્રી ગોલ્ડે કહ્યું કે તે એક મહત્વનો પ્રસંગ બની રહેશે. આ દરમિયાન ભારતીય મહિલા ટીમ પણ 5 મેચોની T20 અને 3 વનડે રમવા માટે આવતા વર્ષના મધ્યમાં ઇંગ્લેન્ડ પ્રવાસે પણ જવાની છે. અને હવે આજના અખબારોના મહત્વના સમાચારો સાથે મારા સહયોગી અનિલ પટેલ. કેટલાક અખબારોએ કોલકાતા દુષ્કર્મ કેસમાં સર્વોચ્ચ અદાલતે પશ્ચિમ બંગાળ સરકારની કરેલી ટીકાના સમાચારને હેડલાઇન્સમાં પ્રકાશિત કર્યા છે. સંદેશની હેડલાઇન લખે છે, 30 વર્ષમાં આવી લાપરવાહી જોઈ નથી, જસ્ટિસ પારડીવાલા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પોલેન્ડ મુલાકાતના સમાચાર પણ તમામ અખબારોએ પ્રકાશિત કર્યા છે. ઇન્ડિયન એક્સપ્રેસ અને નવગુજરાત સમયે પ્રથમ પાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પોલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્કની તસવીર પ્રકાશિત કરી છે. ગુજરાત સમાચાર હેડલાઇન્સમાં લખે છે, A1 અને A2 પ્રોટીનયુક્ત દૂધ અને ઘીના નામે વેપાર બંધ કરો, ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો આદેશ. ગઈકાલે વરસાદને પગલે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોને પડેલી હાલાકીની તસવીરો તમામ અખબારોએ પ્રકાશિત કરી છે. સંદેશનો એક અહેવાલ લખે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલોમાં નવી વિઝિટર પોલિસી આવશે, સાંજે 4 થી 6માં જ દર્દીને મળી શકાશે. અને દિવ્ય ભાસ્કર એક અહેવાલમાં લખે છે કે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામામાં જણાવ્યું છે કે 3 વાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારનું લાયસન્સ રદ થઈ શકે છે. અને હવે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુક્રેનના પ્રવાસે દ્વિપક્ષીય સહકાર હેતુ માટે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે વાતચીત કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે અમેરિકાના સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે બેઠક કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. દેશભરમાં આજે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારત મંડપમ ખાતે મુખ્ય સમારોહનું ઉદ્ઘાટન કરશે. સ્વિટ્ઝરલેન્ડમાં આયોજિત ડાયમંડ લીગ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપડા પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં બીજા સ્થાને રહ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.